વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં ગઈકાલે સાંજે પડેલા વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લાભરમાં ગઈકાલે મોડી સાંજે ભારે વરસાદ પડ્યો હોવાના આ સમાચારો પ્રાપ્ત થયા હતા. અને ત્યારે ખાસ કરીને જૂનાગઢ શહેર તેમજ મેંદરડામાં ગઈકાલે સાંજે જે ભારે પવન અને કમોસમી વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ આ વિસ્તારના જે ખેડૂતો છે તેમની સ્થિતિ ખૂબ જ કફોડી બની હતી અને ખેતરમાં રહેલા તલ, મગ સહિતના પાકોમાં ભારે નુકસાની જોવા મળી રહ્યો હતો. અને ત્યારે આપણે વાત કરીએ તો પવન ફૂંકાવાથી અને કમોસમી વરસાદથી નુકસાની થઈ હતી અને ખેડૂતોએ આ નુકસાનીના પગલેસર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને સહાય કરવાની માંગ કરી છે. છેલ્લા 4 દિવસથી જૂનાગઢ જિલ્લાની અંદર મેઘ સવારી આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગઈકાલે રાત્રે જૂનાગઢ જિલ્લાના મેંદરડા, માળિયા, માણાવદર સહિતના તાલુકા અને શહેરની અંદર વરસાદ પડ્યો હતો. ત્યારે વાત કરીએ મેંદરડાની તો મેંદરડા, સાસણ અને જૂનાગઢ બાયપાસ ઉપર અતિ ભારે વરસાદને કારણે ઝાડવાઓ પડી ગયા હતા. અનેક ખેતીના પાકોને નુકસાન થયું હતું. ત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છીએ મેંદરડા ખાતે અને મેંદરડાના ખેડૂત સાથે વાત કરીશું. જી કાકા, શું નામ તમારું? રવજીભાઈ ખોટ. રવજીભાઈ, ગઈકાલે કઈ રીતનો વરસાદ હતો? કેવી બહુ વરસાદ, વાવાઝોડા, પવન સાથે બહુ વરસાદ હતો. ખેતીના પાકને બધાનો મનો કચડ ઘાણ કાઢી નાખ્યો. તલના પાકને ઢાળી દીધું છે. કેટલી નુકસાની હશે? શું કહેશો? 50-55% નુકસાની છે. ચોક્કસથી કહી શકાય કે 50 થી 55% જેવી નુકસાની કહેવામાં આવી રહી છે. આપણી સાથે આ વિસ્તારના સરપંચ જોડાયેલા છે, સીધા તેમની સાથે વાત કરીશું. જી, શું નામ આપનું? મારું નામ રાકેશ ગોહેલ. રાકેશભાઈ, આપ સરપંચ છો. આ વિસ્તારની અંદર તમને ખેડૂતો સાથે વાત કરી છે. ગઈકાલની કેવી નુકસાની, શું કહેશો? બહુ ભારે નુકસાની છે. પવન બહુ હતો, વરસાદ બહુ હતો અને ઘણા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. અને સરકારશ્રીને એક જ સૂચના કરવાની છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આનું સર્વે કરાવે અને ખેડૂતને સહાય આપે. મુખ્ય કયા કયા પાકોને ખાસ કરીને નુકસાન? તલ છે, મગ છે, એવા બધા પાકો અહીંયા વધારે છે. ચોક્કસથી કહી શકાય કે તલ, મગ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી છે તેને પણ વારંવાર નુકસાન થઈ છે. ત્યારે એક તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા તાત્કાલિક સર્વેની સૂચના આપી દેવામાં આવી છે. તેને લઈને પણ આપણે વાત કરીશું. સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની સૂચના પણ આપવામાં આવી છે. શું કહેશો? ક્યાં આવી છે કાર્યવાહી? શું કાર્યવાહી ચાલુ થઈ નથી? અહીંયા કોઈ સર્વે કરવા આવ્યું નથી. સર્વે જે થાય છે તેનાથી તમને કઈ રીતે સંતુષ્ટિ છે? શું કહેશો? સર્વે ચાલુ થાય ત્યારે થાય. અત્યારે કોઈ સર્વે કરવા હજી આવ્યા છે નહીં. આગામી વર્ષોની અંદર કમોસમી વરસાદને કારણે પણ ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સહાય મળી નથી. સર્વે કરવા આવ્યા હતા પણ સહાય કઈ મળેલી છે નહીં. ચોક્કસથી કહી શકાય કે કૃષિ મંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. સહાય દરની વાતો કરવામાં આવે છે, સર્વે માત્ર થાય છે, પરંતુ જે જગતનો તાજ છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ખેતીનું બિયારણ હોય, દવા હોય, ખાતર બધું મોંઘું હોય અને ઉપરા છાપરી ગયા વર્ષે પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હજી કળ નથી વળી. ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમાચારો